વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. તો જતીનજી, નરમાસ સાથે અહીંયા આગળથી રૂપિયો આપણને બંધ થતો દેખાયો છે. કઈ રીતે તમે યુએસડીઆઈની ચાલને જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સમાં પણ આપણે જે રીતે જોયું 99ની નીચે સરકતો દેખાયો હતો, પરંતુ ફરી એક વખત 99ના સ્તર આવ્યા છે. તો ડોલર ઇન્ડેક્સ ઉપર પણ આપનો કઈ રીતનો વ્યૂ? ઝરના જો જેમ પેક વીક રહેશે, વોલેટિલિટી જે છે એકદમ પીક પર રહેશે આ વીકના અંદર. અને એસેટ ક્લાસીસના અંદર કરન્સીઝ અને કોમોડિટીઝ બધાના જ અંદર એક સ્ટ્રોંગ વોલેટિલિટી એક્સપેક્ટેશન છે આ વીકમાં. જેટલું વીકમાં આપણે આગળ વધશું એટલું વોલેટિલિટી મને લાગે છે વધતી જશે, બિકોઝ ઘણા બધા ઇવેન્ટ્સ લાઇન્ડ અપ છે. યુએસ ઇકોનોમિક સાઇડ જોવા જઈએ તો બહુ બધા ડેટા લાઇન્ડ અપ છે. આજે સાંજના જોબ્સ ઓપનિંગના ડેટા છે. આવતીકાલે એડીપી એમ્પ્લોયમેન્ટ ચેઇનનો ડેટા છે. સાથે સાથે જ નોન મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને નોન મેન્યુફેક્ચરિંગ પ્રાઇસીસના ડેટા લાઇન્ડ અપ છે. એના પછી આપણે ડ્યુરિંગ ધ વીક થર્સડે ફ્રાઇડેમાં અનએમ્પ્લોયમેન્ટના ડેટા અને નોન ફાર્મ પેરોલ્સના ડેટા અને વીકલી જોબલેસ નંબર્સ, આ બધી વસ્તુઓનું વર્ણન આપણે જોવા જઈએ તો હાઈએસ્ટ વોલેટિલિટીના સાથે એક્સપેક્ટેશન રહેશે કરન્સી માર્કેટ અને કોમોડિટી માર્કેટના અંદર. હવે લેવલ વાઇઝ અગર આપણે વાત કરી લઈએ તો 98 એક કેનેગે બેઝ સપોર્ટના તરીકેથી થોડું એડ કરે છે ડોલર ઇન્ડેક્સના માટે. અને 9950 અને 100 જે છે ક્યાંને ક્યાંક એક બેઝ રેઝિસ્ટન્સ ફોર્મેશન જરૂર છે. 9950ના ઉપર પ્રાઇસીસ જો ટકી જાય તો જ આપણે એમાં કહી શકીએ છીએ કે ડોલર ઇન્ડેક્સ જે છે ક્યાંને ક્યાં પાછું 101, 101.50 સુધીના લેવલ્સ ના તરફ જવાની કોશિશ કરી શકે છે. બટ જ્યાં સુધી 98ના નીચે પણ નથી જતું ત્યાં સુધી બહુ વધારે ડાઉનસાઇડ પણ નથી લાગતું. સો ડાઉનસાઇડ લિમિટેડ છે બિટવીન 98 અને 101.50, 101 સુધી કેપ છે આ રેલી જે છે. સો રેન્જ વોલેટિલિટી એક્સપેક્ટેશન છે માફ કરજો ડોલર ઇન્ડેક્સના અંદર. હમણાં જે રેન્જ બની રહી છે એ 98 થી લઈને 101, મોટાભાગે 101, 101.50 છે. અને કેમ કે હમણાં આપણે લોઅર એન્ડ પર છે તો ક્યાં ને ક્યાં એક્સપેક્ટેશન છે કે થોડું ડોલર ઇન્ડેક્સ અહીંયાથી વધી શકે છે ટુવર્ડ્સ 100. અને જે હિસાબથી યુએસ અને ચાઇનાના વચ્ચે બે લીડર્સના વચ્ચે વાતચીત થવાના એક્સપેક્ટેશન છે, તો એના કારણથી ક્યાં ને ક્યાં ડોલર ઇન્ડેક્સ જે છે થોડું પોઝિટિવના સાથે સંકેતોથી ટ્રેડ કરી શકે છે. બિકોઝ ટ્રેડ ટેરિફનું આગળ વધુ પોઝિટિવ સંકેત રહેશે ઓવરઓલ સેન્ટિમેન્ટ જે છે ક્યાં ને ક્યાંય એસેટ ક્લાસીસ માટે અને કરન્સીઝ માટે પણ જોવા જઈએ તો ડોલર ઇન્ડેક્સ જ્યારથી ટેરિફ લાગેલો છે ત્યારથી નીચે જ આવી રહ્યો છે. યુએસ ઇકોનોમિકનું વીકનેસ દર્શાય છે. બટ જો યુએસ ઇકોનોમી સ્ટ્રેન્થનનું ઇન્ડિકેટર બને છે ટેરિફ ડીલ્સ થવાથી યુએસની અને ચાઇનાની, તો ક્યાં ને ક્યાં ડોલર ઇન્ડેક્સ અંદર થોડુંક બાઇંગ જરૂર દેખાઈ શકે છે. ઓકે, તો ડોલર ઇન્ડેક્સ માટે 98થી 101ની રેન્જ આપણે જોઈ રહ્યા છે અને હવે લગભગ આપણે રેન્જના નીચેના તરફ કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. તો આપણે આ કરન્સીની ચાલની આગળથી વાત કરી છે. હવે આપણે સોનાની વાત તરફ આગળ વધીએ તો સોનામાં ગઈકાલે સારી મજબૂતી આવ્યા બાદ આજના દિવસે આપણે ઉપલા સ્તરેથી મામૂલી નરમાશ જ રહેતા જોઈ રહ્યા છે. અને એમ છતાં કોમિક્સ ઉપર આપણે જોઈએ તો 3356ની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. અને જો એમસીએક્સમાં આપણે જોઈ લઈએ તો 96,372ના સ્તર સોનામાં બનતા જોઈ શકાય છે. એટલે દબાણ હજી થોડું આગળ વધતું આપણને દેખાય છે. ગઈકાલે ડોલર ઇન્ડેક્સ 3 વર્ષના નીચલા સ્તરે કારોબાર કરી રહ્યો હતો. એનો એક સોનાને સપોર્ટ હતો. આજે ત્યાંથી થોડી રિકવરી ડોલર ઇન્ડેક્સની અંદર આવી છે. અને જેના કારણે કિંમતોમાં આપણે જે રીતે જોયું હતું કે ગઈકાલે 2.5% જેવી મજબૂતી જોઈ હતી, ત્યાંથી આજે આપણે 0.5%ની આસપાસનું દબાણ બનતા જોઈ રહ્યા છે. જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ ગઈકાલે આપણે જે બહુ જ સારી મજબૂતી જોઈ હતી ત્યારે મેઇન રીઝન આપણને જે લાગી રહ્યું હતું કે જીઓપોલિટિકલ ટેન્શન્સ જે વધતા દેખાયા હતા, એ રશિયા યુક્રેનની વચ્ચે હોય કે ઈરાન સાથે ડીલ, યુએસની કંઈક વાત નથી બની રહી, એ રીતના સંકેતો આ બધાની અસર હતી. પણ આજે આપણને દબાણ બનતું દેખાયું છે, તો એની પાછળ કયા કારણો જવાબદાર છે અને સોનામાં તમે હવે કયા સ્તર જોઈ રહ્યા છો? ઝરના, જો ગઈકાલના દિવસે આપણે જોવા જઈએ તો એક સ્ટ્રોંગ બાઇંગ ઇન્વર્સથી મલ્ટિપલ રીઝન્સ હતા. જે રીતે મોર્નિંગ સેશનમાં આપણે જોયું કે જે રીતે તમે ખાસ કરીને બતાવ્યું કે રશિયા યુક્રેનના ઇશ્યુઝના કારણથી આપણે ગોલ્ડના અંદર એક સારી એમથી રેલી જોઈ. ત્યારબાદ જે રેલી જે છે એ ક્યાં ને ક્યાં એક્સટેન્ડ થઈ રહી હતી, બિકોઝ ડોલર ઇન્ડેક્સ જે છે એ ક્યાં ને ક્યાંય થોડુંક નરમીના તરફ હતું. 98, 9850 ના લેવલ્સ જે છે ક્યાં ને ક્યાં ટચ કરી રહ્યું હતું, જેના કારણથી આ
ગોલ્ડને જે છે ટોટલી એક સારો આમ તો રેલી જે છે એ જોવા મળી. અને ગઈકાલે સાંજના ટાઈમ પર જે ISM મેન્યુફેક્ચરિંગ PMIના ડેટા આવ્યા અને પ્રાઇસીસના જે ડેટા આવ્યા એ એક્સપેક્ટેશનથી પણ ઓછા આવ્યા. તો એના કારણથી ક્યાંય ને ક્યાંય ફેડરલ રિઝર્વ પર થોડુંક પ્રેશર બની જાય છે કે રેટ કટ જે છે ક્યાંય ને ક્યાંય કરવાનું થોડુંક એડેડ પ્રેશર બની જાય છે. બિકોઝ જે પોઈન્ટ્સ ડેટા વાઇઝ જોવા જઈએ તો જો ડેટા કમજોર આવે છે મેન્યુફેક્ચરિંગના તો ક્યાંય ને ક્યાંય સ્લોડાઉન તરફ ઇન્ડિકેટ કરે છે. તો સ્લોડાઉનના ટાઈમ પર અગર વધારે રેટ ઉપરની તરફ પકડીને રાખે તો હજી યુએસ ઇકોનોમિક સ્લોડાઉન થઈ શકે છે. સો એના કારણથી ગોલ્ડના અંદર એક પાછું બૂસ્ટ મળ્યું ગઈકાલના દિવસે. હવે આગળ ચાલતા શું રહેશે અને કેવી રીતના એનું અપડેટ રહેશે એ છે કે જે હિસાબથી મેં કીધું કે આ વીકમાં બહુ બધા ડેટા લાઇન્ડ અપ છે અને એના કારણથી વોલેટિલિટી વધતી રહેશે. બટ રેન્જ જે છે અને લેવલ્સ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. 3350 પાસે જે હમણાં ટ્રેડ કરી રહ્યું છે એમાં 3330 અને 3325 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. હવે જો 3325 ના નીચે ટ્રેડ કરવા માંડે છે તો થોડુંક હજી વીકનેસ જે છે અહીંયાથી વધી શકે છે. 3353 અને 40 ના વચ્ચે બાય કરીને ચાલી શકીએ છીએ આપણે. 3340 ના આજુબાજુ કમ્ફર્ટેબલ લેવલ છે કેમ કે સ્ટોપ લોસ પણ તમારું ત્યાં થોડુંક નાનું થઈ જાય છે 3325 ના નીચેનું $15. સેમ એનું MCX પર આપણે જોવા જઈએ તો અરાઉન્ડ અબાઉટ 95,500 થી લઈને 95,700 ના આજુબાજુ 95,800 ના આજુબાજુ બાઇંગ જે છે રેકમેન્ડેશન રહેશે MCX પર. અને સ્ટોપ લોસ જે છે ક્યાંય ને ક્યાંય તમારું 95,000 ના નીચે પ્લેસ કરીને રાખવાનું રહેશે. હાયર સાઇડ પર 97,000 સુધીના ટાર્ગેટ જે છે એ પકડીને ચાલી શકાય છે. જે ટ્રેડર્સ છે એમને બસ એક જ એડવાઇસ રહેશે કે એગ્રેસિવલી ટ્રેડ ના કરો આ વીકના અંદર કેમ કે વોલેટિલિટી જે છે એ મને વધતી દેખાય છે. બસ રિસ્ક મેનેજમેન્ટ પોતાનું અગર સરખી રીતે રાખશો તો ટ્રેડિંગ વાઇઝ જે છે અહીંયા ગેન્સ તમને જરૂર મળી શકે છે. ગોલ્ડના માટે આ સલાહ રહેશે. બાઇંગ કરવાની છે, બાઇંગ માર્કેટનું સ્ટ્રેટેજી બનાવીને રાખવાનું છે. ઓકે, તો 12 ડિપ્સની સલાહ સોના ઉપર બનતી દેખાઈ રહી છે. 95,500ની આસપાસના સ્તર મળે છે ત્યારે તમે અહીંયા આગળથી બાઇંગ કરીને ચાલી શકો છો. ટાર્ગેટ જે છે 97,000 સુધીના બનતા દેખાઈ શકે છે. 95,000ની આસપાસના સ્ટોપ લોસને ધ્યાને રાખો. તો સોનાની સાથે ચાંદીમાં પણ આપણે વાત કરી લઈએ તો ચાંદીમાં પણ ગઈકાલે આપણને સારી મજબૂતી જોવા મળી હતી અને એમાં આપણે જ્યાં MCXની વાત કરીએ તો 1 લાખની ઉપર કિંમતો પહોંચતી જોવા મળી. આજે ત્યાંથી પણ એક દબાણ બનતું દેખાયું છે પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં $34ના સ્તર આપણે જાળવ્યા છે અને MCX ઉપર 1 લાખના સ્તર હજી જળવાઈ રહ્યા છે. પણ જોઈ લો ઇન્ટરનેશનલ માર્કેટ કોમેક્સ ઉપર 2% ચાંદીમાં દબાણ છે અને MCX ઉપર આપણે જોઈએ તો લગભગ 0.5% આસપાસનું દબાણ જોવા મળી રહ્યું છે. કઈ રીતે આપ ચાંદીને જોઈ રહ્યા છો? ગઈકાલે આપણે જે જોયું તો 5%નો રન જોયો હતો અને આજે આપણે જે જોઈ રહ્યા છે એક દબાણ તરફનો માહોલ. તો ચાંદીમાં પ્રોફિટ બુકિંગ છે કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? પ્રોફિટ બુકિંગ તો નહીં કહું બટ માઇલ્ડ કન્સોલિડેશન છે રેન્જ પર. ઇનફેક્ટ હાયર લેવલ પર કન્સોલિડેટ થવું ગઈકાલના દિવસે જે સ્ટ્રોંગ રેલી આવી એના પછી હાયર લેવલ પર કન્સોલિડેટ થવું એ બહુ વધારે સ્ટ્રોંગ ઇન્ડિકેશન છે કે ચાંદીની રેલી હજી પણ અહીંયાથી આગળ વધી શકે છે. અને ઇનફેક્ટ આપણા કેટલા બી લાસ્ટ શોઝ આપણે પકડીને જોઈ લો તો મેં એના અંદર એ જ બતાવ્યું હતું કે ચાંદીના અંદર એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ ડ્યુ છે. જૂન, જુલાઈ, ઓગસ્ટના મહિનામાં તમને 1,10,000 1,15,000 સુધીના લેવલ્સ છે જે જોવા મળશે ઇન ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ. અને હજી પણ મારો વ્યૂ એના અંદર ઇન્ટેક્ટ રહેશે ચાંદીના અંદર. ટેકનિકલી જોવા જઈએ તો $32 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ બનેલો છે અને $32 બહુ ઇઝીલી તોડતો નથી. ઘણા બધા ન્યૂઝ અને ઘણા બધા અપડેટ્સ જે બી આવ્યા છે ડેટા સ્પેસિફિકલી અને જીઓ પોલિટિકલ ઇશ્યુઝના સોલ્યુશનના પણ હિન્ટ્સ જે બી આવ્યા છે તો પણ $32 જે છે ચાંદીએ તોડ્યું નથી. ટ્રેડ ડીલ્સના પોઝિટિવિટીના સંકેત પણ ક્યાંય ને ક્યાંય બેઝ મેટલ્સ અને સિલ્વર માટે થોડુંક પોઝિટિવિટીના સાથે જ લેવામાં આવશે. સો ગોલ્ડ કરતાં સિલ્વરના અંદર જે છે રેલી આ વખતે તમને નેક્સ્ટ 2 થી 3 મહિનાના અંદર આઉટ પરફોર્મન્સ સ્ટ્રોંગલી જોવા મળશે. સો પોઝિશનિંગ વાઇઝ તો બાઇંગનો જ સલાહ રહેશે. બટ ટ્રેડર્સે શું કરવું? તો ટ્રેડર્સ માટે સલાહ એ છે કે 99,000 નીચે જ્યાં સુધી ટ્રેડ નથી થતું ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ જે છે પોઝિટિવ પકડીને ચાલો. 1 લાખના જેટલું નજીક લ્યો એટલું વધારે સેફ્ટી નેટ રહેશે. 1,000 પોઈન્ટનું જ તમારું સ્ટોપ લોસ બને છે અહીંયા. અને હાયર સાઇડ પર 1,01,500 અને 1,02,000 સુધીના ટાર્ગેટ રાખો. 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ રાખીને ચાલવાનું છે. આ ટ્રેડિંગ વાઇઝ છે કોલ, ઇન્ટરડે કોલ નથી આ, પણ ટ્રેડિંગ વાઇઝ કોલ છે. ઓકે, તો ચાંદી પર પોઝિટિવ વ્યૂ 1,01,150 સુધીના ટાર્ગેટ માટે 1 લાખની નજીકથી તમે બાઇંગ કરીને ચાલી શકો છો. તો આ ટ્રેડિંગ પર્પઝ વ્યૂ તમારા માટે બની રહ્યું છે. તો સોના ચાંદીની આપણે વાત કરી અહીં આગળ અને હવે સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ અને કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું.
બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે. કોમોડિટીઝ અંગે આપણે વાત કરી રહ્યા છીએ. જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે. ક્રૂડની વાત કરી લઈએ. ક્રૂડ ઓઇલમાં મામૂલી એક્શન જોવા મળ્યું છે. બ્રેન્ટનો ભાવ $64 પાર યથાવત છે. નાયમેક્સ ક્રૂડમાં પણ આપણે જોઈએ તો અહીંયાથી એક પોઝિટિવિટી સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે. 0.40% મજબૂતી દેખાઈ રહી છે. MCX ઉપર ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થતું આપણને જોવા મળી રહ્યું છે. રશિયા યુક્રેન વચ્ચેની વાતચીતમાં કોઈ ઉકેલ ન આવતા અને જુલાઈ માટે ઓપેક પ્લસ દ્વારા આઉટપુટ વધારાનો નિર્ણય યથાવત રાખવાને કારણે કિંમતો પર અસર જોવા મળી રહી છે. જતીનજી, ક્રૂડમાં પણ આપણે ગઈકાલે એક સારી મજબૂતી આવતા જોઈ હતી. આજે એ હલકી મજબૂતી કાલના પ્રમાણમાં આપણે કહી શકીએ તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા હવે જે ઓપેક પ્લસ પોતાના ઉત્પાદનને વધારવાની વાત સાથે બનેલું છે અને જીઓપોલિટિકલ ટેન્શન્સની અહીંયા પણ એક ઇમ્પેક્ટ આવતી હોય છે, તો કઈ રીતે તમે ક્રૂડને જોઈ રહ્યા છો? જેના જો ક્રૂડનું માર્કેટ જે છે એ બે સાઈડ તરફના એના અંદર ન્યૂઝનું ઇમ્પેક્ટ રહે છે. એઝ ઓફ નાઉ જે ઓપેક પ્લસના તરફથી અપડેટ છે કે પ્રોડક્શન જે છે એ હાઈ થશે જુલાઈ મંથથી. એના કારણથી પ્રેશર જે છે આપણે ક્રૂડ ઓઇલના અંદર જોયું છે રિસેન્ટલી. અને જે હિસાબથી ટ્રેન્ડ પણ ચાલી રહ્યું છે એ હિસાબથી પણ આપણે જોવા જઈએ તો બ્રેન્ટ અને WTI બે જે છે ક્યાંય ને ક્યાંય થોડાક પ્રેશરમાં હતા ફ્યુ ડેઝ બેક જે ટ્રેન્ડ હતો એના પહેલા. પણ ગઈકાલના દિવસે અને એકાદ બે દિવસનો અગર આપણે ટ્રેન્ડ જોઈ લઈએ તો ક્યાંય ને ક્યાંય થોડુંક રિવર્સલ ફોર્મેશન બનતું દેખાઈ રહ્યું છે ચાર્ટ્સ પર. અને મને લાગે છે આ થોડુંક એક્સટેન્ડ થઈ શકે છે. જ્યાં સુધી WTI 61 ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી હું એક્સપેક્ટ કરું છું કે આ રેલી જે છે થોડીક એક્સટેન્ડ થશે ટુવર્ડ્સ 63.50 64 સુધીના લેવલ જે છે એ WTI માં આવી શકે છે. ટ્રેડ ડીલ્સ થવું, ફાઇનલ થવું અને હિન્ટ્સ પણ એની રહેવી એ ક્યાંય ને ક્યાંય ક્રૂડના માટે થોડુંક પોઝિટિવ સાથેના સંકેત રહે છે. બીકોઝ ડિમાન્ડ સાયકલ જે છે ક્યાંય ને ક્યાંય અપટીક રહી શકે છે આગળ ચાલતા ટ્રેડ ડીલ્સનું સારા અમથા આગળ પોઝિટિવિટીના સાથે જો આગળ ડીલ્સ થાય છે તો ડેફિનેટલી જો અગર પાછું યુએસ ચાઇનાના વચ્ચે કોઈ બી ટોક્સ નેગેટિવ તરીકાથી અગર આવે છે સામે તો તરત એના અંદર રિએક્શન જે છે વીકનેસો દેખાશે ક્રૂડ ઓઇલના અંદર. સો સ્ટ્રિક્ટલી જે છે એ સ્ટોપલોસ સાથે જ ટ્રેડ કરવું. વિધાઉટ સ્ટોપલોસ ક્રૂડ ઓઇલના અંદર બિલકુલ બી રેકમેન્ડેશન નથી કે એના અંદર કોઈ બી ટાઈપની પોઝિશન રાખવી. ભલે તમારી કેટલી બી હાઈ કન્વિક્શન વ્યૂ પોઈન્ટ કેમ ન હોય બાઇંગ સાઇડનો કે સેલિંગ સાઇડનો. સો એ બધું ઉલ્લેખના સાથે જો લેવલ્સ વાઇઝ અગર હું વાત કરી લઉં તો 53.50 પાસે હું કમ્ફર્ટેબલ છું. ઇન્ટરડે ટ્રેડર્સના માટે આ સલાહ રહેશે. 53.50 આજુબાજુ બાઇંગ કરવાની સલાહ રહેશે 53 ના સ્ટોપ લોસ સાથે. અને હાયર સાઇડ પર 54.50 55 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવાનું છે. જો ઓછું રિસ્ક લેવા ઈચ્છતા હો તો ઓપ્શન્સના માધ્યમથી ટ્રેડ કરવાના અંદર 5400 નું જે કોલ ઓપ્શન છે એના અંદર તમે ટ્રેડ લઈ શકો છો. 180 ના આજુબાજુ એનું પ્રાઇસ ચાલે છે. 180 ના પાસે બાય કરીને 150 નો સ્ટોપ લોસ અને 220 230 સુધીના ટાર્ગેટ રાખો. બટ સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે જ ટ્રેડ કરવું. વળી પછી હું એડવાઇસ આપીશ કે ક્રૂડ ઓઇલના અંદર સ્ટોપ લોસ વગર ટ્રેડ બિલકુલ નહીં કરવું. ઓકે, તો ક્રૂડમાં ખાસ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને ચાલો અને અહીંયા આગળ 5450ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરી શકો છો અથવા તમે 180નો કોલ ઓપ્શનને બાય કરો 230ના ટાર્ગેટ માટે. સ્ટોપ લોસ 150નો રાખવાનો રહેશે. તો ખાસ ક્રૂડમાં ફરીને આપણે જણાવીએ છીએ કે વગર સ્ટોપ લોસે ટ્રેડ નહીં કરતા. હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં 1% મજબૂતી આપણને દેખાઈ રહી છે. લગભગ 0.5% મજબૂતી હવે આપણને થતી દેખાઈ રહી છે. અને નેચરલ ગેસના સ્તરોની જો આપણે વાત કરી લઈએ 320ની આસપાસના સ્તર. નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નેચરલ ગેસમાં ગઈકાલે જોરદાર તેજી હતી. આજે પણ મજબૂતી તરફની આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. હમણાં થોડી મિનિટોમાં પણ એક મજબૂતીમાં આપણને વધારો થતો જોવા મળ્યો છે. તો નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ રહેશે? જેના જો નેચરલ ગેસના પ્રાઇઝીસ પણ અલોંગ વિથ ક્રૂડ ઓઇલ થોડુંક પોઝિટિવ સાથેના સંકેત જ આપી રહ્યું છે. જે હિસાબથી પ્રાઇસ એક્શન છે 300 ના ઉપર જે છે લેવલ સ્ટ્રોંગલી હોલ્ડ કરવાનું ચાલુ કર્યું છે નેચરલ ગેસે. સો એના અંદર 310 નો એક ઇમિડિયેટ સપોર્ટ છે ટ્રેડિંગ વાઇઝ જોવા જઈએ તો. જ્યાં સુધી 310 ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ જે છે એ પોઝિટિવ બનેલો છે. અને 325 થી લઈને 330 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવાનું છે. 318 થી 315 ના વચ્ચે જ્યાં તમારું કમ્ફર્ટ હોય ત્યાં એના અંદર તમે બાય કરીને ચાલી શકો છો. એના અંદર પણ ઓપ્શન્સના અંદર ટ્રેડ કરવાની સલાહ આપીશું. નેચરલ ગેસના અંદર 330નો જે કોલ ઓપ્શન જે છે એના અંદર બાય કરીને ચાલી શકો છો. 15 રૂપિયાના આજુબાજુ હમણાં ચાલી રહ્યો છે. સ્ટોપ લોસ જે રહેશે તમારો 11 રૂપિયાનો રહેશે અને ટાર્ગેટ 20 થી 22 રૂપિયાનો. ક્રૂડ ઓઇલ માટે એક અપડેટ આપી છે. મારાથી ભૂલ થઈ છે. 5300નો કોલ ઓપ્શન છે 5400નો નહીં. જે મેં કોલ ઓપ્શન બાઇંગ માટે આપ્યું હતું લેવલ વાઇઝ 180 ના આજુબાજુ એ 5300નો કોલ ઓપ્શન છે ક્રૂડ ઓઇલના અંદર.
તો ક્રૂડ ઓઇલને માટે 5300નો કોલ ઓપ્શન તમારે અહીં આગળથી ખરીદવાનો છે. આ એક અપડેટ કરી લેજો. અને સાથે જ નેચરલ ગેસ માટે પણ અહીં આગળથી 325ના ટાર્ગેટ જે છે 330નો કોલ ઓપ્શન જે છે એને ખરીદવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે એનર્જી પેકની વાત કરી, ક્રૂડ અને નેચરલ ગેસની. હવે મેટલની વાત કરી લઈએ તો વેચવાલી તરફનો અને નાની રેન્જમાં આજે આપણને MCXની ઉપર કારોબાર જોવા મળ્યો છે. જો કે વૈશ્વિક બજારમાં વિપરીત કારોબાર જોવા મળ્યો છે. કોપરમાં આશરે 5% કિંમતો આપણે વધતા જોઈ છે. તો મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? MCX ઉપર આપણે એક દબાણ તરફ જોઈ રહ્યા છે કારોબાર. અને કોપરની જો વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં સારી મજબૂતી આપણે જોઈ. હવે અહીંયા આગળ ટેરિફનું એક ફેક્ટર કામ કરી રહ્યું છે. જે ટ્રમ્પે અહીંયા આગળથી સ્ટીલ એલ્યુમિનિયમ ઉપર ટેરિફ બમણા કરી દીધા છે. મેટલ્સ પર આપની કઈ રીતની જતીનજી સલાહ રહેશે? મેટલ્સ માર્કેટમાં જોઈએ તો કોપર અને ઝિંક જે છે કે બે પ્રિફર્ડ રહેશે બાઇંગના સાઇડના માટે. જ્યાં સુધી ક્લેરિટી નથી આવતી કે બેઝ મેટલ માર્કેટના અંદર US ચાઇનાનું ડીલ કેવી રીતના કન્ફર્મેશન થાય છે, ત્યાં સુધી બહુ વધારે રિસ્ક ના લેવું આના અંદર. કેમ કે તરત રિએક્શન જે છે તમને આના અંદર જોવા મળી જશે. જો ચાઇનીઝ માર્કેટનું ગ્રોથ થવું, ડીલ્સ ફાઇનલ થવી તો ડેફિનેટલી બેઝ મેટલ માર્કેટના માટે એક સારો સંકેત બની જશે. સો નાના રિસ્કના સાથે જ કામ કરું. 850ના ઉપર જ્યાં સુધી કોપર છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ પોઝિટિવ રાખીને ચાલો. 875, 880 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલી શકો છો. અને ઝિંક પણ 250ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી 1 થી 2 દિવસના માટે વ્યૂ પોઈન્ટ પોઝિટિવ છે. 257 થી લઈને 259 સુધીના ટાર્ગેટ રહેશે ઝિંકના અંદર. ઓકે, તો ઝિંકમાં એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલવાની સલાહ અહીં આગળથી મેટલ્સ પૈકી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ હાલ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે કોમોડિટી બજારમાં આગળ વધીશું.